જય જિનેન્દ્ર. હું નમ્રતા શાહ ચિરાગ ગુટકાની સાથે આજે આપણે મળી રહ્યા છીએ ગોપાલનગર શ્રી સંઘ પ્રસંગ નિમિત્તે એક દાતા પરિવારથી લાભાર્થી પરિવારથી આપણે મળી રહ્યા છે. જે લાભાર્થી પરિવાર કોઈ છૂપું નથી, કોઈ નાની હસ્તી પણ નથી અને કોઈ મોટી હસ્તી પણ નથી, પણ એ જે હસ્તી છે એમને જે પુણ્યનુબંધી પુણ્ય બાંધેલું છે એમની ચર્ચા કરવા જશું તો એક આખી બુક લખાઈ જશે. એ એટલા મોટા વયાવચી છે, એમને મોટા મોટા આચાર્ય મહારાજ, પન્યાસજી મહારાજની ખૂબ વયાવચ કરી છે. અને આટલો પણ એમને એની માટે થઈને એવું નથી કે મેં કર્યું છે કરીને. તો આજે આપણે એમને આટલો સરસ લાભ લીધો છે ગોપાલનગર મધ્યે. તો એ લાભાર્થી પરિવાર છે મોતીબેન મોહનભાઈ ખીમસિયા પરિવાર, અને એમની સાથે છે એમની દીકરી અને જમાઈ. તો આજે આપણે મોતીબેનથી જાણીશું કે એમને આ લાભ મળ્યો છે તો એ કેવી રીતના લાભ મળ્યો અને લાભ મળ્યા પછી એમને કેટલો માણ્યો. મોતીબેન, અમે જુનાગઢથી જુનાગઢથી જતા હતા પાલીતાણા રસ્તામાં ભાવેશ મોબાઈલમાં વાત કરતો હતો તો મેં કીધું મણિભદ્રની વાત કરી તો મને તો બહુ ગમે છે, પણ એક બીજી તો રાજુ હતો જમાઈને પૂછી તો એ કેમ કે મણિભદ્ર અમે જ ન પધરાવી શકીએ તો એમાં પુરુષો જોઈએ એટલે પછી મેં એ આ પાડે તો થાય, ન કરતો ના થાય, તેમને આ પાડી એટલે પછી મેં લખાવ્યા. ખૂબ ખૂબ ધન્યવાદ છે. તો હવે તમને આ જે લાભ મળ્યો એને તમે માણ્યો કે નહીં? તમને મજા આવી અમારા ગોપાલનગર ના, જૈન બહુ સંઘમાં? સરસ, બહુ પ્રોગ્રામ બહુ બધું સારું હતું, બહુ મજા આવી. હવે જ્યારે તમે આટલી સરસ પન્યાસજી મહારાજની વયાવચ કરી છે, એકાદ કાંઈ એવો અનુભવ તમે જણાવશો જે અમને અમારા જીવનમાં ઉતારવા જેવો હોય? ના, મેં એવી કંઈ સેવા નથી કરેલી, તો દેવ કૃપાથી જે થયું થયું. હવે તો મારે કંઈ થતું જ નથી, હું કાંઈ કરી શકતી નથી હવે તો. ખૂબ ખૂબ ધન્યવાદ છે. કાજલબેન, તમને કેવું લાગ્યું અહીંયા? અમને બહુ જ ખુશી થઈ, બહુ મજા આવી અને સરસ બધો પ્રોગ્રામ જોયો તો બહુ જ આનંદ આવ્યો. ને અમે બાને મોટી વાત તો એ જ છે કે અમે બાને અહીંયા લઈ આવી શક્યા, કે એમની બહુ જ ઈચ્છા હતી મણિભદ્ર દાદા બેસાડવાની, તો અમને બહુ જ આનંદ થયો એમ કે એને એ પહોંચી શક્યા અહીંયા અમારી તમે સાથે. કેટલા વર્ષ પછી ગોપાલનગર કે ભિવંડી કે મુંબઈ તરફ આવ્યા છો? એમ તો પહેલી વાર આવ્યા છે, પહેલી વાર છેલ્લી વાર. હવે તો અમે પહોંચવાના નથી હવે તો. આ તો અમારે લાભ હતો એટલે મેં આવીને લાભ લઈ લીધો. છેલ્લી વાર તો નથી, એ તો દાદા પાછું બોલાવશે તમને કે મારા દર્શન કરવા હવે પધારો. હવે ઉંમર પ્રમાણે હવે આ પહોંચાય કે ના પહોંચાય કંઈ કહી ન સારું શકાય. થશે, ઉંમરનું ટેન્શન નહીં લે. તમારો વિલ પાવર એટલો મજબૂત છે કે બધું સારું જ થશે ને. તમે આવશો જ અહીંયા, દાદા તમને લઈ આવશે અહીંયા તો સુધી. ખબર નથી, દાદા લઈ આવશે તો આવશું. ચોક્કસ. તમને કેવું લાગ્યું અહીંયાનું? ઓ સુપર, બહુ જ સરસ દેરાસર છે. આટલું સરસ તમે લોકોએ કામ કર્યું છે, વી રિયલી એપ્રિશિએટ. બહુ જ મજા આવી અમને. તમને અહીંયાનું બધું બરાબર મેનેજમેન્ટ હતું? કેવી રીતના હતું? વેરી વેલ ઓર્ગેનાઇઝડ, વેરી વેલ ઓર્ગેનાઇઝડ. ઓકે, યસ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર તમારો મોતીબેન. એવા અમને પણ આશીર્વાદ આપો કે અમે પણ તમારી જેમ ફૂલ લઈને ફૂલની પાકડી જેવા લાભ લઈ શકીએ. એવું નથી, બધાને પોતપોતાના હિસાબથી કરતા હોય. બસ આશીર્વાદ આપો કે અમે પણ આવા કામ કરી શકીએ. બસ ખૂબ ખૂબ ધન્યવાદ છે. તો આનાથી આપણને જોવા મળે છે કે આપણે ગમે એટલું કામ કરીએ પણ આપણો ઈગો ને બધું આપણે સાઈડમાં રાખી દઈએ તો સરળતાથી કામ બધું જ થઈ શકે છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. સરળતા અને શક્તિનો જે આજે આપણે જોયો છે ઉદાહરણ, એની સામે આપણે કાંઈ જ કરી ન શકીએ. પૈસા પણ કાંઈ કામના નથી. ખૂબ ખૂબ ધન્યવાદ.